સમયસાર 15મી વારના પ્રવચન શ્લોક 13 ગાથા 15 પ્રવચન નંબર 70। ભગવાન કોઈ રાગની મંદતા કે નિમિત્ત કે પરની અપેક્ષાથી પોતે અનુભવ ગોચર છે એવી એ ચીજ જ નથી। પોતાનો દોષ રહિત સ્વભાવ અનુભવ ગમ્ય છે ત્યારે રાગાદી છે તે જણાય છે, બસ એ વિના રાગાદી છે તેનું જ્ઞાન પણ યથાર્થ નથી। નિશ્ચયના ભાન વિના રાગને વ્યવહાર કહે કોણ? સ્તુતિ કરવા યોગ્ય તું છો। નિજ શુદ્ધ ચૈતન્યની એકાગ્રતા થવી તે જ તેની સ્તુતિ છે। તું જ દેવ છો પોતે, તું હી દેવનો દેવ। આ સ્વરૂપની કિંમત કરે તો દેવ છે, પરની કિંમત કરે તો મૂરખ છે। પર્યાય બુદ્ધિ, અંશ બુદ્ધિ, રાગ બુદ્ધિ, વિકલ્પ બુદ્ધિ એક અંશના પ્રગટમાં મહિમાવંત બુદ્ધિ બહાર ગોતે છે, પણ આત્મા શુદ્ધ જ્ઞાયકનો અનુભવ તે જ જ્ઞાનની અનુભૂતિ છે। જ્ઞાનનો અનુભવ થયો તો એ જ્ઞાનાનુભૂતિ અપૂર્વ છે। વિજ્ઞાન ઘન થયો, જ્ઞાન ચૈતન્યમાં એકાગ્ર થયું, બસ એ જ વિજ્ઞાન ઘન। આત્મા જ્ઞાનાનંદનો અનુભવ છે તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવે છે। ભગવાન ચૈતન્ય સ્વરૂપ આખો આનંદનો ગાંગડો, ગાંસડી એમાં એકાકાર થઈને આત્માનો અનુભવ થવો તે જ જ્ઞાનાનુભૂતિ છે। અંતરમાં એક જ્ઞાન ઘન ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય સૂર્ય જ્ઞાન ઘન વિજ્ઞાન ઘન છે તેને અનુભવવો। કર્મના સંબંધ વિનાનો આકૃતિ દ્રવ્યની વ્યંજન પર્યાય અનેકતાથી રહિત, અર્થ પર્યાયની હિનાધિકતાથી રહિત, ગુણભેદથી રહિત, સામાન્ય અને આકુળતાથી રહિત, અનાકૂળ એટલું એવા આત્માની અનુભૂતિને સમ્યક દર્શન કહ્યું હતું। જે એવા પાંચ ભાવને દેખે છે તે સર્વજીન શાસનને દેખે છે। તારો અનુભવ એ જ આત્માનુભૂતિ તે મોક્ષમાર્ગ અને જ્ઞાનાનુભૂતિ, અને અનુભૂતિ તે ભાવશ્રુત એ જૈન શાસન પ્રત્યક્ષ છે। અંતર અખંડ અબદ્ધ સ્પર્શના અનુભવ તે જ્ઞાનાનુભૂતિ, તેનાથી સમસ્ત જીન શાસન ભાવશ્રુત પ્રગટ થયું। ભાવશ્રુતથી એમ જાણ્યું તે ભાવશ્રુત જૈન શાસન છે। દ્રવ્યશ્રુત જ્ઞાનમાં એમ કહ્યું હતું કે તારો આત્મા પૂર્ણાનંદ અખંડ અભેદનો અનુભવ કરો, એ અનુભવ થયો, ભાવશ્રુત થયું તે જૈન શાસન છે।